સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર નારી ગામે રહેતો અને ચિત્રા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં મજૂરી કામ કરતો પ્રદીપ પ્રવીણ ડાભી ઉંમર 30 પોતાના કારખાનાથી છૂટી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે કારમાં આવેલા 5 શખ્સોએ તેને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અજ્ઞાત સ્થળે લઈ જઈ ઢોર માર માર્યો હતો તેમજ કૂવામાં ઊંઘો લટકાવી કુહાડી ધારીઓ છરી જેવા હથિયારો વડે અત્યંત ગંભીર ઇજા પહોંચાડી હતી। યુવાનના ખિસ્સામાં રહેલા રોકડ રકમ તથા મોબાઈલની લૂંટ ચલાવી હતી। અધમુવા થઈ ગયેલા યુવાનને અપહરણ કરી છોડીને ફરાર થઈ જતા ઇજાગ્રસ્તને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ અંગે ભોગ બનનાર યુવાનને અજાણ્યા અપહરણકારોએ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। પ્રદીપ ડાભી અમે નારીમાં રહી છીએ અને હું કામે ગયો હતો અને કામેથી ઘરે જતો હતો એટલે મેં કીધું થોડું બકાલું લેતો જાઉં જીઆઈડીસી માંથી અને મારો ફોન આવ્યો અને હું તો જો કે નીકળી ગયો હતો કારખાનેથી અને મારો ફોન આવ્યો કે કઈ જગ્યાએ છો। હવે મને કાંઈ ખબર નહોતી કોનો ફોન આવ્યો એટલે મેં કીધું હું જીઆઈડીસી માંથી બહાર નીકળું છું, જીઆઈડીસી માંથી બહાર રોડ ઉપર। એટલે મને કે કઈ જગ્યાએ એમ મેં કીધું હેડ પાસે નીકળું છું। મને કે વાંધો નહીં એટલે મેં થોડું ઘણું બકાલું લીધું, બકાલું લઈને એટલે મને બોલાવ્યો એટલે તમે કે આવી રીતે આમ મેં કીધું હા। મને કે ફોર વ્હીલમાં વહી જાવ કે થોડું કામ છે। મેં કીધું તમે કોણ એમ એટલે મને નામ દીધું કે એ તમારે કાંઈ કામ નથી કે તમે બેસી જાવ કે થોડું કામ તમને દેખાડવાનું છે કે મેં કીધું બેસી જાવ। બેસી ગયો એટલે મને ગાડીમાં પહેલા ગાડીમાં ઢીબ્યો એટલે મને કૂવો પછી આગળ લઈ જઈને ઊંધો લટકાડ્યો કૂવામાં લટકાડીને મને ઊંધો માર્યો। એ તો હું ત્યાંથી ભાગીને છટકી ગયો એટલે પછી ત્યાંથી એમ તો ઘણા દોડાય એ લોકો છરીના ઘા કર્યા મારી ઉપર અને છૂટું ધારિયાને ઘા કર્યા હતા, મારા ટાંકા નહીં આવ્યું। એ 5 જણા હતા। નહીં એ લોકો પાસે ધારિયા કુવાડા એવું બધું હતું। મને મરચું નાખ્યું, મરચું હોતે નાખ્યું હતું, મરચું નાખીને મને બેહાર દીધો અને મોઢે દાંત બારી દીધા હતા, 3-4 રૂમાલ ઠોકી દેતા મોઢે અને દબી દીધો ખારી પટનો। એટલે હું કઈ અવાજ કરી ન અવાજ કેમ કરો એ રીતનો મને લઈ ગયા। મોબાઈલ વીએ ગયો, પૈસા વીએ ગયા મારા, બધું પૈસા હતા 3-4 હજાર રૂપિયા। મોબાઈલ 24,000 રૂપિયા મોબાઈલ વિવો। ફિરોઝ મલેક, ભાવનગર।